Jangan bertanya. આપણા માનસિક ક્યાં જશે? અમારા માનનું ક્યાં જશે? હા હા નહીં આમ સાઈડ માં નહીં ઓલા ના બ્લેન્ડર મૂકો મારી ખબર છે નો થાય કૂટી હાથ કોટી લે 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 હા એટલું મોકલાને દિયો યાર લઈ લે ગાર્ડન દે બાબા હવે કે તારી ગા કે અમે કાડું પાછું આવે પણ આટલું માતાજી ને પણ આટલું છે એટલે પાછું આવે આપણું જીરું કાઢવાનું ચાલુ હોય અત્યારે સવારમાં અત્યારમાં 7:30 ની આજુબાજુ થઈ ગયું હોય થોડોક અવાજ વધારે આવે એટલે સાંભળાતું નહીં હોય જીરું એકદમ ચોખ્ખું કાઢે અરે ભાઈ સાહેબ આટલાક ફેરે જીરું કાઢી લીધું આટલાક ફેરે કારણ કે સવારમાં વહેલા ટ્રેક્ટર આવી ગયું હતું સારું કર્યું બપોર ન આવ્યું પવન થોડોક વધારે અને જો વરસાદ આવી ગયો જોરદાર કારણ કે જે આપણું જીરું ઊભું એ પલાળ્યું છે પણ વાંધો નથી જતો આવ્યો આપણે કરાને પડ્યા એટલે રહી ગયું જો આ જીરું જે ઉંબળવાનું બાકી છે અને એકદમ ટાઢું થઈ ગયું છે અને પેલી બાજુ આપણે જીરું કાઢી અને બધું ઘરે મેક્યું હોય અને એ જ ટાઈમમાં વરસાદ આવી ગયો કારણ કે ગામમાં લગ્નમાં અમે જતા રહ્યા હતા અને લગ્નમાંથી પાછા આવ્યા એક ધારો વરસાદ ચાલુ થઈ ગયો હતો જોરદાર સારો એવો એટલે જે કાંઈ હેંકેલવાનું હતું એ હેંકેલીને કમ્પ્લીટ કરીને ઢાંકીને મેકી દીધું અને એટલું જીરું આપણું બાકી રહી ગયું હોય એવડું સવારમાં આ બધું ઉંબાળી નાખશું અને અત્યારે બહુ પવન વધારે એટલા માટે વિડીયો બનાવવામાં થોડીક તકલીફ રહે છે પણ જોઈએ હવે આગળ મળીએ શું થાય છે સાંજ સુધીમાં ફાઇનલી દોસ્તો સાંજ પડી જાય પણ પવન તો ઓછો થયો નહીં એટલે વિડીયોનો એન્ડ કરવો પડશે કારણ કે આગળ વધાય એવું નથી આપણી પાસે માયક નથી અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે હું હવે ઘણા લાંબા ટાઈમ ઉપર વિડીયો અપલોડ કરું કારણ કે હમણાં કોઈ ટાઈમ જ નથી મળતો વિડીયો અપલોડ કરવાનો તો આજના માટે એટલું જ છે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મારા તરફથી બધાને જય માતાજી.